નમસ્કાર. જય ભીમ, નમો બુદ્ધાય. આજ રોજ 134મી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સાડલી મુકામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ રોજ સાડલી બસ સ્ટેન્ડ પર બાબા સાહેબની પ્રતિમાનું નિર્માણ કરવા માટે અમે આજે આ જગ્યા પર ખાતમુહૂર્ત કર્યું છે અને એક અનોખી રસમ કે જે વર્ષોથી અમારા બાપ દાદાઓ જે ગુલામીમાં હતા, અમારા ગળામાં કોડિયું હતું, અમારી પાછળ જે ઝાડુ હતું એ ઝાડુ અને કોડિયું આજે અમે આ દફનાવી અને ઉપર અમારા પરમપિતા પરમેશ્વર, અમારા ભગવાન બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કરવાના છે. આજ રોજ આજુબાજુ ગામના લોકો, વડોદરાથી આવેલા, અમદાવાદથી આવેલા અને સુરતથી આવેલા તમામ લોકો આ રેલીમાં જોડાયા છે અને બાબા સાહેબ આંબેડકરના ગુણગાન ગાયા છે. આજ રોજ ઐતિહાસિક દિવસ છે કે અમારો સમાજ, કચડાયેલો સમાજ, ગમે તેવા હોદ્દા પર હોય પણ એમની કોઈ દરકાર લેતું નથી હોતું. એટલે આજનો એક કાર્યક્રમ અમે એવો રાખ્યો હતો કે અમારા સમાજના વડીલો આ ખાતમુહૂર્ત કરશે. આ ખાતમુહૂર્ત કરવા માટે કોઈ રાજકીય નેતાને અહીંયા આમંત્રિત કરવામાં નથી આવ્યા. મુખ્ય કારણ છે કે એ લોકો માત્ર ને માત્ર સારા કામોમાં જ જતા હોય છે. એટલે અમે એમને ઉશ્કાર્યા છે અને અમે અમારા સમાજના જે વડીલો છે એમને માન સન્માન આપીને આ જગ્યા પર લાવી અને અહીંયા ખાતમુહૂર્ત કરાયું છે. બીજો એક અમારો કાર્યક્રમ એવો છે કે આજ રોજ જે અમારા સમાજના નિવૃત્ત અધિકારીઓ છે તેમનું પણ અમે એક સન્માનનો કાર્યક્રમ રાખેલો છે અને ત્યારબાદ રાત્રે ભીમ ડાયરાનું આયોજન કરેલું છે. આજુબાજુથી ગામોના લોકો આવી અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ જે ઉજવવા માટે હરખભેર આવી અને જે આનંદ લૂંટો છે એ બદલ એ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય.